તો ગાઈસ કપડાં તો ધોઈ નાખ્યા ફરીથી બીજા મમ્મીની જઈને આવ્યા તો બધા બાકી હતા ધોવાના. તો ગાઈસ હું એકલી તો ખાવા બેઠી, કોઈ આવતું નહીં ખાવા. શું કહું, અમને ભૂખ લાગી નહીં લાગી. ગરમ કરું રસોડું છે બનાવ પીવી છે હું તો પીએ ના હેડે ચેલા કિલોમીટર હેડવાનું ચોવી તો ના હેડે હાલ. તો કઈ કારેલો બની રહ્યો છે. મમ્મી દ્વારકા ફરીને આવીને એની ખુશીમાં બધાને કારેલો ખવડાવો કરવો. તો ગેસ કુકર ફિટ થઈ ગયું, ખુલતું નહીં. ઓથી ખુલ્લું પણ ખુલતું નહીં. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ આજ તો ઉઠીને ચાઈન વિડીયો સ્ટાર્ટ કર્યો હો. મસ્ત સૂર્યદેવ ખાસે ઉપર આવી જશે. થતું નહીં તો કઈ ચાલો કહીએ ગુડ મોર્નિંગ, ચા બા પીએ. દાદી તો ચા પીવા બેઠા. દાદી ગુડ મોર્નિંગ. મિત્રો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તા ભાઈ બનાવ્યું તો પણ તા હંગાતા સ્કૂલમાં એ તો કઈ ચલો તમે ચા પીએ. तो गैस या तो करके आज के लिए मम्मी तो जी उठा नहीं उठी थोड़ा तो कहीं चबा तो पीना ही घर में ना तो खबर नहीं चाहिए डोल लेना ही तो चलो था कपड़ा लेके बता. तो गैस कपड़ा तो नीचे मेकी नहीं और जो से नीचे कपड़ा धोवा माटे जिगर आओ એટલે ગુડ મોર્નિંગ કઈ પછી નીચે જઈ. તો ગાઈસ જીગર તો આવી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય દ્વારકાધીશ. ચલો કોમ કરते ચાલુ કરી હવે ચાલુ કરી. હા કપડાં ધોવા જતી હતી. હા તો વાંધો નહીં. વહેલા જવાનું આપતો આગળ કપડાં ધોઈને બહાર ના ગઈ પણ કપડાં તો આજ તો ખાસા છે જેમ કે મમ્મીને કાલે લઈને આવ્યા ને બધા એ બધા ધોવાનું. ઓકે ચલો ધોવા જો કપડાં. તો કઈ કોમ તો પતાય ને તું પર આવી કપડાં ધોઈ નાખ્યો. હા કોઈ નહીં કોમ પતી ગયું ના તાવ નાસ્તો બી બનાવી દીધો. ચલો તો નવા માથું બાતો ઉડાવું પછી થોડા રહીને નાસ્તો કરીએ. તૈયાર બૈયાર થઈ જઈએ. જીગર નહીં નાખશે ને તો નાખશે. યાર તો જીગરને જવાનું છે વહેલા નોકરી. તો ગાઈસ હું તો નીચે આવી ગયો, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો નથી. જલ્દી તો વઘારી ખીચડી ખાઈ ચા ગરમ કરી દીધી મારા માટે. તો ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ. તો ગાઈસ હું તો નાસ્તો બાસ્તો કરી રહ્યો ને મમ્મીને તો ભાઈ કપડાં ધોઈ રહ્યો કિંજલને બે જણા. ચલો જવું નોકરી આવો. તો ગેસ કપડાં તો ધોઈ નાખ્યા ફરીથી બીજા મમ્મીની જઈને આવ્યા તો બધા બાકી હતા ધોવાના તેના ધોઈ નાખ્યા. નાસ્તો વાસ્તો કરી તો હવે ચલો નીચે જઈએ રધવાનું કરીએ. કોક થાક લાગ્યો ધોતા કપડાં વાસણ કરી નાખીએ. તો ગેસ ને જતા અહીં દાદી આવીએ શાક સમારું એ ચક્કુ લઈને આવીએ શાક સમારવા માટે. તો ગાઈસ શાક તો સમારી તો વંગારી કરી દીધું. સરવાઈ આવી ગઈ અને અહીંયા રોટ બી બાંધી મૂકી દીધું. રોટ બી બાંધી દીધું. ત્યાં સુધી ઢોકી મૂકીશું. તો ગાઈસ શાક બી થઈ ગયું અને રોટલી બી બનાવી દીધી. ગરમી લાગી તો ગાઈસ આ તો નોકરીથી આવ્યા ને અહીંયા જમવાનું કાઢ્યું. ચલો જમી લઈએ તને. રૂમાલે છોડી નહીં એવો થાક લાગ્યો. થાક તો ઠીક વાત પણ ઊંઘ આવે નહીં બેઠા બેઠા ઉનાળાને ગવાર બાકી બધા ચલો તમે. તો ગાઈસ હું એકલી તો ખાવા બેઠી, કોઈ આવતું નહીં ખાવા. શું કહું, અમને ભૂખ લાગી નહીં લાગી.
હેડતા જ નહીં. હેડો 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 હેડો. હેડો ખાવ દાદી હેડો ખાવા હેડો પસંદ કરો દાદી તો કચરો વાળો હોય. હેડો દાદી. તો કે ચાલો આપણે ખાઈએ. બહુ ખાશે તો guys, અમે તો જમવા બેસી ગયા. ગવાનું શાક બનાવી. મમ્મી બી આવી ગયા. અબી આવી ગયા. નોમની આવતું કે હલવો કેવાય. હલવો એનું દ્વારકાનો હલવો. એ હું યાદ કરતી કે દ્વારકાનો હલવો. બધું ભેગું જ આવે. પેલું નહીં લાવે ખાજો આમાં મોટો મોટો હોય લાયા હતા ને એ તો લાયા લાયા તો નહીં ને આપણે કોઈ ખાઈ ના પડી રહી ના કરતા. તો તેઓ ભરે ડુંગળી સમારી રહી. ચલો તને ખાઈ દઈએ. ગવાનું શાક ને રોટલી. દાદી તો જમી રહ્યા ને બધા હું ટેન્શન બધા જમી રહ્યો ટિફિન બિફિન ભરી ગયું સર તો ચલો જઈએ હવે બજાર તો પણ ટિફિન આપતા જઈએ તો કઈ વાસણ તો કસી નાખ્યા. જીગર ને તો જતા રહે નોકરી. એક નાની પણ નોકરી જશે. એકનું 19 થઈ આમ તો થોડી વાર આરામ કરશું. 5 વાગે તો કઈ સુઠી તો ચા બાપી લીધી. ચા બાપી તો દાદી બે જણા લસણ ફોલી રહ્યા છીએ. મમ્મી ફોટા મારી રહી. ગઈ સાથે નોકરીથી ઘરે આવી ગયા અને બનાવી દઈશ ચા ગરમ કરી દઈશું એમના માટે. આ હાથ પગ ધોવા જોઈએ. નોકરીથી ચા બનાવો ગરમ કરું. રસોઈની ચા બનાવો પીવી છે ટોપી હું તો પીએ. ના પીવો તો ના મેં તો પીધી નાખીને પીધી. હવે મને ગળી કરી છે. પીધી પીએ હવે એ તો મેરી સ્ટાઈલ. તો ભાઈ સાથે ચા અને બિસ્કિટ જુઓ પલાય પલાય ખાઈ જેનો છોકરો છે જેના હાથે એમાંથી 1 વર્ષ નાના. કીધું 22 કિલોમીટર જેટલી હેડી હેડે કે લઈ નહીં જઈએ કે અહીંયા દેખી કોઈને ઉપાડીને લઈ જજે. હું થાક્યો બે તમે તો જશું. મને લાગતું હેડી એટલું બધું હેડી ભાઈ હો ગયા મારે તો હાથ જવાનું થાય તે હાચડી તો પડત કિંમત ન હોય. એનો તો છોકરો હોય તો ના કોઈ નહીં તો તમે એકલા જઈ આવજો. હા એકલા જઈ આવજો. આવ્યો હજી આપણે તો ટિકિટ જવાની આવવાની કરીએ જવાની જ કરીએ જવાની કાલ કરી નાખીએ પ્લાન બાકી ના હેડે કેટલા કિલોમીટર હેડવાનું ચોવી તો ના હેડે હારું. નાળું ને અંદર યાદ જો બુટ લેવા અમદાવાદ જો. બુટ લેવા અમદાવાદ જો. નાળું લેવા અમદાવાદ નડિયાદ જો. તો ગાય સાથે ચા પી રહ્યા ને મમ્મી 2 જણા બેઠા છીએ 3 જણા. મમ્મી કૂતરાને બોલાવી પણ કૂતરો જ નહીં આપતો. બિસ્કિટ નાખી દે એ બધું વરસાદ થાય ખાડા ભર્યા નવરા પૈકા નહીં થયો તો હા 2 દાર પહેલા બધા છે પાછો મેલ દો હવે જેન મોલ્લે દાડે આવેલો તો ખાડા બધા ભર્યા હતા એ બધું જમીન ચૂસો ના ને તો પીવો ના ચીકણી માટીનું ફરી જાય. હા તો ગાઈઝ કિંજલને તો કારેલો સમારી રહ્યો છો મમ્મી 2 જણો આજ હજી તો કારેલો બનશે ને ચેક આવી રહી છે હમો જતી રહી ચટણી બનાવવાની. એ આઈ નહીં બનાવવાની દાદી કહેતા કે બનાવજે. ચેક આવી મમ્મી એ આવા બીજી આવી રહી હો બટાકાનું શાક બનાવી દે શરદી નહીં આવે થોડી બનાવજો. તો કઈ કારેલો બની રહ્યો છે મમ્મી દ્વારકા ફરીને આવી ને એની ખુશીમાં બધાને કારેલો ખવડાવે કરવો ડાયાબિટીસ કરવો કાઢેલો ડાયાબિટીસ નહીં અને ખાવા પડે નહીં તો ડાયાબિટીસ જતી રહે ના તો સારું. શાકભાજી તો બધું સારું
ખો તો આર્યું સારું પેલો તુરિયો બગડી ગયો બનાવી દઈએ તુરિયો તો ના ભાવ એ તો હારો લોહી વધે આઈ નતો ભાવતો પણ હવે ભાવ છે લોહી વધે તુરિયાથી ગલકન તુરિયો નહીં બાપ કાચો ખો ને તો આપણે વધી જઈએ મોટો થઈ ગઈએ આપણે તો આપણે વધવું નહીં આટલો વધે હું છું તો કઈ કિંજલ ઘરે જવાનું હવે પણ ખબર નહીં ચાલ જવાનું ઘરે જવાનું પણ ચાલી જવાનું ખબર નહીં ખાસા દાડાથી રહી સર બે થાય જેવું છે એ મમ્મી ના ઘેર જવાનું આ એ લોકો કિંજલને પિયર જવાનું એમ નહીં મમ્મી એવું કહેવાય કિંજલને પિયર જવાનું હોય તે પોત દાડા રહે પોત હાથ દાડા બસ પાછી આવશે હવે તો ઘર કરી લે હ ટૂંક સમયમાં ગાઈશ શું હશે કરેલો સમજો નહીં મને તમે કહેવાય એવું સાચું જાવ તો ગાઈસ કિંજલ તો ડુંગળી બહાર લાવી છે અને હવે તો જમવાનું બનાવવાનું કરી રહ્યો છે મમ્મી બે જણા કારેલો થઈ રહ્યો સાત તો એવું આ ઓનો પર થાય છે તો નાસ્તાનો પેલા તો ઘડી ખુલ્લું રાખ તો કડવા જતી હે ખુલ્લું ના રખાય તો મેરું તો પાણી વળો તો ગાઈસ હું તો ડુંગળી લઈને આવીશું બહાર સમારવા માટે અને આ તો હેડેશું નોકરી આ નોકરી ચો ઘર બજાર ચમ લાવી મેં કરી જીવડાવશે હા હું કરી નાખો તો નહીં કરી નાખો દેખા હવ તે હેડે બજાર પપ્પા ચડી જોતા હાચવીને જ્યાં રાખી જેમ બે તો ગેસ કુકર ફિટ થઈ ગયું ખુલતું નહીં ઓથી ખુલ્લું પણ ખુલતું નહીં ચીપી શું કરવું પડશે ચીપિયા થઈ વહી દબી ગયું ખેંચનું બે હે ખુલ્યું ફિટ થઈ ગયું તો ગઈ જવાનું તો મને દીધું હું બહાર બેઠી હજુ તો પપ્પા આયા નહીં ના તો આવી ગયો ગેસ પપ્પાને તો આવી ગયા બંને જણા નો વાગવાય હા તો ગેસ એ તો જમવાનું કરે લઈ દીધું મમ્મી તો બેસી ગયો તો કઈ તો બધું જમવાનું લઈ દીધું ને બનાવી શકો મરસાની ચટણી કારેલાનું શાક જલ્દી જઈ જમવા હા હવે બસ મોદી પડજે ચટણી ખાઈ તીખું ખાવા ના પડી ખબર ને ડૉક્ટરે તીખું તો કોઈ ખાઈ લે હા દાદી ખાવા નહીં હડો બે જો હડો સમજે મમ્મી ખાઈ લો પછી પેલો ખબર લેતા આપણો પોપટજી ઘેર જતા ગઈ વારમાં ધોઈને જઈએ ખાઈ લો બસ વારમાં ધોઈને જઈએ તો ચલો જઈશ ખાઈ લઈએ તા બાપા હેડો તું તો ચો શાક ખાય મરચું ખા બસ જમા બેસજો હું તો હેડો તાર ખાઈ લઈએ હેડો તાર હા હેડો તો કઈ સિંદર તો દૂધ ગરમ કરવા જઈ ગયો ને પપ્પા તેમાં બેસી ગયા એમાં મારા પપ્પા કાઢ્યો હા આખી શાક બધી બાજુ શાક કરી ગોળી ગરમ કરતા ફોન મંગાય ગોળી તો ગળી તો પપ્પાને બધો ખાઈ રહ્યો દાદી ને કિંજલ બે જણા ખાઈ ગયા છો ખાઈ રહી તું એ ખાઈ રહ્યો હતા દાદીએ ખાઈ રહ્યો પપ્પા ને દાદીને તો બેઠા હા ને અમે જઈએ મોરવાઈના ઘરે સમાચાર લેવા માટે તો ચાલો નીકળીએ શું કર્યું ચાલુ નતું કર્યું ચાલુ છે ચાલ રાખી દો ચલો કઈ નીકળીએ જવા માટે આપણા ઘરે લે તો કઈ અમે જઈ રહ્યા છીએ તો મોરવાઈના ઘરે બહુ દિવસથી જ્યાં નવા ત્યાં તો જઈએ છીએ મમ્મી બધા કે ગાડી લઈ લીધી પાછી લાવવાની
તો ગઈ અમે તો ગાડીમાં બેસી ગયા બધા મમ્મી હેડક્વાર્ટર તો ગઈ અમે તો આવી ગયા બધા ઉપરથી ના ગયા હા જમ તમે ચલો જોરથી બોલ્યા ચેટલું બોલ કેટલા બ્લોગ બનાવે પેલા તો રેલવે સ્ટેશન બનાવવાનું અંકિત સારો બ્લોગ બનાવે અંકિત મસ્ત બ્લોગ બનાવો નહીં બોલે હતા મેં અમને કીધું મેં કે અંકિતભાઈનો બ્લોગ બનાવવા આપી દેવાનું તો ગાઈસ અમે તો નીકળી ગયા હેડક્વાર્ટરથી તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે ગાડી લઈને દ્વારકા જવાનું આખું એવડું મોટું લઈ જતું તો ચાલો તમે જઈએ ઘરમાં દાળ કેટલા દાળ પોકે 2 દાળ કેટલા વાગે 11:19 થઈ પણ તો પાછળ પાછળ બપોર રસ્તો તો પાછા પાછળ જાવ તમને માથા દાદી દરવાજો ખોલી નહીં ગઈ અહીં ખોલી અમુક ટાઈમ કોઈ વાર રેસ્ટ પત્ની પે પાઉં ખખડા થોડી વાર રેસ્ટ પછી બીજી જોડે તો ગઈ મેં તો આવી રૂમમાં નહીં નાસી એક બધા ગુડ નાઇટ કહીએ હતા તો ગઈ સાતો આવી ગયા મખલાઈ ગઈ હા તું ખાવાનું તીખું તીખું બનાવ તો હું થોડું થોડું ખાઉં આજથી ખીચડી હતી ને આજ તો તમારી ફેવરેટ હતી ખીચડી તીખી બનાવી ખીચડી તીખી હતી ખીચડી મેં નહીં ખાધી મેં તો ખાલી શાક રોટલી જ ખાધી તીખું તીખું બનાવવાનું તો ભૂખ લાગે પછી મોડા પછી બન્યા કોઈ શું બને કોક એ તીખું બને પછી ના એમાં મરચું અમૂર્દું નહીં નાખું મોડું સણ કરીને આપું ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ખાવ હોય તો બની આપું ના ઊંઘવાડો તો ગાઈસ ચલો તને અહીંયા વિડીયોને એન્ડ કરીએ આપણે તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ